તો પાટણના સાંતલપુર મઢુત્રા નજીક કેનાલમાં કાર ખાબકવાનો મામલો. મામલતદાર, પાટણ ફાયર ટીમ, પોલીસ સહિત સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા. સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ કેનાલમાંથી કાર અને મૃતદેહ બહાર કાઢ્યો. ઘટનામાં સાંતલપુરના મિતેશ કોલી નામના યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મૃતદેહને સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાય છે. તો ભાવનગરમાં ફેરી સર્વિસમાંથી દરિયામાં પડેલ યુવકનો મામલો. યુવક વેશ પલટો કરીને ફરી ઘોઘાશીપ પર આવ્યો. શંકાસ્પદ હિલચાલને લઈને એસઓજીની તપાસ. અતુલકુમાર ચોકસીની શરૂ કરાઈ છે તપાસ. મુંડન અને ક્લીન દાઢી કરાવીને ફરી શીપમાં આવ્યો હતો. થોડા સમય પહેલા ફેરીમાંથી દરિયામાં પડ્યો હતો. દરિયામાં પડેલા યુવકને રેસ્ક્યુ કરીને બચાવાયો હતો. યુવકની હિલચાલને લઈને ઊભા થયા છે સવાલો. તો મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર મધ દરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. દહાણુના દરિયામાં માછીમારી કરી રહેલ એક બોટમાં અકસ્માતે એક ખલાસીને ઈજા થઈ હતી. ગંભીર ઈજાને કારણે તબિયત લથડતા કોસ્ટગાર્ડના જવાનો તેની મદદથી પહોંચ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 10 કિલોમીટર દરિયામાં જઈ અને ઈજાગ્રસ્ત ખલાસીને બોટમાંથી દરિયા કિનારે લાવી ધાણુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. તો સોનાની જેમ ચાંદીમાં હોલમાર્ક મારવા માટે રજૂઆત કરવામાં આવી છે. સાંસદ મુકેશ દલાલે રાજ્યકક્ષાના મંત્રીને કરી છે રજૂઆત. મંત્રી નીમુબેન બાંભણિયાની રજૂઆત કરી. મુકેશ દલાલે જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખીને કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યકક્ષાના મંત્રીને પાઠવ્યો છે પત્ર. મંત્રી નીમુબેન બાંભણિયાને મળી ગ્રાહકો સાથે ચાંદીની ખરીદના સમયે છેતરપિંડી અંગે રજૂઆત કરી. તો બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કહાની કલા ખુશી શીર્ષક હેઠળ એક નવતર કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ અભિયાન દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના 400 જેટલા બાળપ્રેમી સ્વયંસેવકો શાળાએ જઈને સામાન્ય પરિસ્થિતિમાં જન્મીને પોતાના જીવનમાં નેત્રદીપક સિદ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિઓ જેવા કે ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા, નારાયણ મૂર્તિ, પી.વી. સિંધુ તેમજ સચિન તેંડુલકરના જીવન વિશે વાર્તા જેવી રસપ્રદ શૈલીમાં વાત કરી રહ્યા છે. આ સ્વયંસેવકોમાં રિફાઇનરીમાં અધિકારીઓ અને તેમના પત્ની, માતા પિતા સહિતના કુટુંબીજનો જોડાયા છે. રિલાયન્સ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં નિરંતર થતી શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલા ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઉમેરાયેલ આ પ્રાથમિક શાળા કક્ષાથી જ વ્યક્તિત્વ ઘડતરના અભિગમને વાલીઓ, શિક્ષકો અને બાળ ઉછેર સાથે સંકળાયેલ મહાનુભાવો અને સંસ્થાઓ તરફથી વ્યાપક આવકાર મળ્યો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો. આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી, જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડા કબજે કર્યા. પાટણમાં મળી આવેલ રક્તચંદન આંધ્રપ્રદેશથી ફિલ્મી સ્ટાઇલમાં આવ્યું હોવાનું મનાય છે. આશરે કરોડો રૂપિયાના લાલ ચંદન તસ્કરી ઝડપાઈ છે. વડોદરાવાસીઓ રોડ પર વાહન પાર્ક કરતા હોય તો સાચવજો. કારના કાચ તોડતી ગેંગથી સાવધાન રહેજો. વડોદરામાં તોફાની તત્વોએ રોડ પર જતા વાહનો અને પાર્ક કરેલા વાહનોના કાચ તોડતા તરખાટ મચ્યો છે. મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડીને ફરાર થયા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કારના માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ શખ્સોના હાથમાં મોટા મોટા પથ્થર છે. જે વાહન નીકળે છે તેના પર પથ્થર ફેંકે છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે. શહેરના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે જ 6 માળના ગેરકાયદે બાંધકામના 2 માળને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી.
8 ફ્લેટ તોડી પડાશે. સલમાન એવન્યુ બિલ્ડિંગના 4 માળમાં લોકો રહે છે, જ્યારે 1 માળ હાલ ખાલી છે. ત્યારે એઆઈએમઆઈએમના 2 કોર્પોરેટર દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરીને દબાણ રોકવાનો પ્રયાસ કરાયો. ઘટનાને પગલે એસપી, 2 પીઆઈ અને 100થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ ડિમોલિશન કાર્ય કરી રહ્યા છે. પુરાતત્વ વિભાગની ખોટી એનઓસી મેળવીને 6 વર્ષ પહેલા સલમાન એવન્યુ બિલ્ડિંગના 2 માળ ઊભા કરી દેવામાં આવ્યા હતા. 6 વખત બિલ્ડિંગને ગેરકાયદેસર બાંધકામ બાબતે સીલ કરી હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવતા સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 100થી વધારે પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મકાન ખાલી કરાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન એક મહિલાની તબિયત ખરાબ થતાં 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કામગીરી શરૂ કરવાની સાથે જ જમાલપુર વોર્ડના એઆઈએમઆઈએમના કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલા અને જમાલપુર વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીઆઈ વર્ગ 3ની ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જીપીએસસી દ્વારા 22 ડિસેમ્બરના રોજ એસટીઆઈ વર્ગ 3ની ભરતીની પરીક્ષા લેવાશે. 754 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા માટે 1,85,000 ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા છે. પ્રથમવાર ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે. પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ગરબડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો. વનરક્ષકની પરીક્ષામાં 2022માં ગેરરીતિ થઈ હતી. હવે કાળજી લેવા એસટીઆઈની પરીક્ષા અન્ય જિલ્લામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધીનું 3 કલાકનું પેપર હશે. એસટીઆઈની પરીક્ષામાં પ્રવેશ પહેલા બાયોમેટ્રિક લેવામાં આવશે. ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓમાં પણ બાયોમેટ્રિક લાવવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને ગ્રાઉન્ડ ફ્લોર પર પરીક્ષા આપવાની સગવડ કરાઈ છે. ઉમેદવારોની જરૂરિયાત મુજબ એસટી બસ વધારે મૂકવામાં આવશે. વલસાડ તાલુકાના 2 ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતું એક શિક્ષક દંપતી છેલ્લા 4 મહિનાથી શાળામાં સતત ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભણતર પણ અટકી ગયું છે. લોકોએ તપાસ કરતા આ બંને પતિ પત્ની શિક્ષક દંપતી માત્ર વોટ્સએપ પર મેસેજ કરી રજા પર ઉતરી વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. વલસાડ તાલુકાના અંડરગોટા ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંદરગોટા પ્રાથમિક શાળામાં આ શિક્ષકો નોકરી કરે છે. ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા પોલ ખુલી છે. આ અંગે શિક્ષણ વિભાગને રજૂઆત કરતા બાજુના ગામ ઓજારપાળ ફળિયાની પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા પણ સતત 4 મહિનાથી ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું. બંને પતિ પત્ની છે, જેઓ કોઈ પણ જાતની શિક્ષણ વિભાગને જાણ કર્યા વિના કે તેમની મંજૂરી વિના વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. નોટિસનો પણ જવાબ નહીં આપતા હવે શિક્ષણ વિભાગ દ્વારા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં અપાકીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. સત્તાધાર વિવાદમાં હવે મેંદરડાના ખાકીમઢીના મહંતની એન્ટ્રી થઈ. સુખરામદાસ બાપુ વિજય બાપુના સમર્થનમાં આવ્યા. સુખરામ બાપુએ વિજય બાપુ પરના આક્ષેપોને ફગાવ્યા. સાથે જ આવી પવિત્ર જગ્યાને કેટલાક લોકો બદનામ કરી રહ્યા હોવાનો દાવો કર્યો. સત્તાધારને બદનામ કરતા ખોટા નિવેદનો ન કરવાની બાપુએ ચેતવણી પણ આપી. સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યાભિચાર સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે વિજય ભગતે આ આક્ષેપોને ફગાવ્યા છે અને સમાજને ગેરમાર્ગે